રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે। કાયદો અને પોલીસનો ડર ન હોય તેમ ધોળા દિવસે ચોરી કરી રહ્યા છે। આવી જ એક ઘટના લીંબડીમાંથી સામે આવી છે, જેમાં દુકાનદાર બપોરે જમવા ગયા હતા। તે દરમિયાન તસ્કરો દુકાનમાં ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડી ગ્રીન ચોકમાં કાંતિભાઈ હિમજીભાઈની કરિયાણાની દુકાન આવેલી છે, જેઓ બપોરે 2 વાગ્યે જમવા ગયા હતા। ત્યારે તકનો લાભ લઈ તસ્કરો તેમની દુકાનનું તાળું તોડીને તેમાં પ્રવેશ્યા હતા। તસ્કરો દુકાનનું તાળું તોડીને કાઉન્ટરમાં રાખેલ રોકડ રકમ ₹50,000ની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા। કાંતિભાઈ જમીને પરત ફર્યા હતા। જે સમયે તેમણે જોયું તો દુકાનનું તાળું તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું। લીંબડી શહેરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ બનતા ચકચાર મચી છે।